વેલકમ બેક. મેઘરાજાનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે અને શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ અને હવે વાત કરવી છે મધ્ય ગુજરાતની. ખેડા જિલ્લાને તરબોળ કરી દીધો છે. પછી એ શું ડાકોર હોય કે શું કઠલાલ હોય કે પછી એ નડિયાદ શહેર પણ કેમ ના હોય, બધું જ પાણી થઈ ગયું છે. અને દ્રશ્યો તો રણછોડરાય મંદિરથી પણ સામે આવી રહ્યા છે. પાણીમાં ડૂબેલી તરબોળ ભક્તિ પણ અહીંયા આગળ દેખાય છે. અંકિત પાસેથી આખા ખેડા જિલ્લાના હાલ જાણીએ. બિલકુલ ઉપર ખેડા જિલ્લામાં ખાસ કરીને જો વાત કરીએ તો ડાકોર મંદિરમાં જે મુખ્ય દરવાજો છે, જ્યાંથી અંદર પ્રવેશ દ્વાર જે છે ત્યાં જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે જે શ્રદ્ધાળુઓ છે તેમને તકલીફ થોડી ઘણી પડી હતી. અને સ્થિતિ એવી છે કે વહેલી સવારે જે વરસાદ વરસ્યો તેમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે. તે પછી કઠલાલ હોય કે કપડવંજની વાત હોય, ત્યાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ નડિયાદની વાત કરીએ તો નડિયાદના અલગ અલગ વિસ્તાર, જે સંતરામપુર વાળો જે રસ્તો છે, સંતરામ મંદિર વાળો જે રસ્તો છે, એ ઉપરાંત ત્યાં જે ગરનાળું આવેલું છે તે ગરનાળું પણ આખું ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર નથી થઈ શકી રહ્યા અને ત્યાં પણ તકલીફનો સામનો લોકોને કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે શાળા વિસ્તાર જે છે નડિયાદની અંદર, ત્યાં શાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે શાળાએ જતા વિદ્યાર્થીઓ છે તેમને પણ તકલીફ પડી હતી. આજે આપણે જોયું છે કે સવારથી જે વરસાદી માહોલ જે છે તે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત હોય કે પછી નડિયાદની વાત હોય તો ખેડાની વાત હોય, તો ખેડાના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ પણ 2-3 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે. એટલે શાળામાં એક તરફ વિદ્યાર્થીઓના વાલીઓને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી ભલે ગમે તેટલી થાય, પરંતુ અહીંયા દર વર્ષે પાણી ભરાય છે. જે ગરનાળું છે નડિયાદની અંદર, જે સંતરામ મંદિર પાસે આવેલું જે ગરનાળું છે, તેમાં દર વર્ષની આ સ્થિતિ છે કે જ્યાં હર વર્ષે પાણી ભરાઈ જાય છે, તેમ છતાં પણ તેનો કોઈ ઉકેલ પાલિકા લાવતું નથી ને તેના કારણે ભારોભાર રોષ લોકોમાં જોવા